રૂપાલી પરમાર। વાત કરીએ આજના મુખ્ય સમાચારોની। પાદરા નગરપાલિકાની સામાન્ય સભા પ્રમુખ અને ઉપપ્રમુખની અધ્યક્ષસ્થાને યોજાઈ। પાદરા નગરપાલિકાની સામાન્ય સભા પાદરા નગરપાલિકાના સભાખંડમાં પાલિકાના મહિલા પ્રમુખ મનીષાબેન પટેલ, ઉપપ્રમુખ ગૌરવ સોનીના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી, જેમાં ચીફ ઓફિસર કારોબારી ચેરમેન સચિનભાઈ ગાંધી, ચૂંટાયેલા સદસ્ય, નગરપાલિકા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। સામાન્ય સભાના એજન્ડા પર તમામ કામો સહિત શહેર પરના તમામ વિકાસના કામોને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી। સામાન્ય સભામાં સદસ્યો દ્વારા વિસ્તારની સમસ્યાઓની રજૂઆત કરવામાં આવી હતી, ત્યારે પાદરા નગરમાં વિવિધ વિસ્તારમાં વરસાદમાં પડેલા મસમોટા ખાડાઓ તાત્કાલિક પૂરવામાં આવે અને રસ્તા પર રખડતા ઢોર બાબતે પણ યોગ્ય નિર્ણય લેવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી। પાદરા નગરમાં પ્લાન્ટેશન થકી ગાઢ જંગલ વિકસાવવા, એસટી ડેપોથી આંબેડકર સર્કલ સુધી, સયાજી સર્કલ સુધી આઇકોનિક નવા રોડ સહિતના વિવિધ કામોને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી। આજની પાદરા નગરપાલિકાની સામાન્ય સભામાં એજન્ડાના 101 થી 83 મુદ્દા અને ચેર પરથી 9 મુદ્દા જે આવેલા હતા એ સર્વાનુમતે મંજૂર થયા છે અને ગામમાં વિવિધ વિકાસલક્ષી અમારા યુવા અને ઉત્સાહી ધારાસભ્ય એવા ચૈતન્યસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ જ્યારે પાદરા નગરપાલિકાની ટીમ કામ કરતી હોય તો આ વિકાસનો રથ ફૂલ જ આગળ વધી રહ્યો છે, ખૂબ જ સારો આગળ વધી રહ્યો છે અને પાદરામાં ટ્રી પ્લાન્ટેશન પ્લાન એટલે 20 લાખ રૂપિયાના ખર્ચે દરેક વિસ્તારમાં વૃક્ષો રોપવામાં આવશે। એની એજન્સી 3 વર્ષ એ જ નિભાવણી કરશે। એવું રીતે એટીએમ, વોટર એટીએમ ની સુવિધા 15માં નાના પંચની ગ્રાન્ટમાંથી ઊભી કરી છે, જેમાંથી 3 થી 5 જેવા વોટર એટીએમ અલગ અલગ વિસ્તારમાં ઊભા થશે। ધારાસભ્યની જનભાગીદારીથી દરેક સોસાયટીમાં જે ફેઝ 2ના કામ બાકી છે એ આ વર્ષમાં લઈ લેવામાં આવશે। 60 લાખ રૂપિયાના ખર્ચે વિવિધ રસ્તાઓ સુશોભિત કરવામાં આવશે અને ગુજરાત સરકારના દ્વારા એક આઇકોનિક રોડની વ્યવસ્થા જે ઊભી કરવાની છે, જે રોડ રોજે રોજ સાફ સફાઈ થશે અને એને નવો સુશોભિત કરવામાં આવશે। જે નવા બસ ડેપોથી બાબા સાહેબ આંબેડકર સર્કલ રહી અને સ્ટેશન સુધીનો આઇકોનિક રોડ બનાવવાનો છે। 1 કરોડ રૂપિયાના ખર્ચે ગામમાં મુખ્ય રોડો જે રોજે રોજ સાફ સફાઈ થશે। આવા વિવિધ વિકાસલક્ષી કામોને આજે બધાએ મંજૂરી આપી છે। ખાડાનો તો જે 3 ગાડી ડમ્બરનો જે ઓર્ડર આપ્યો છે, આજે દરેક કોર્પોરેટર કને એનું લિસ્ટ મંગાવ્યું છે કે ક્યાં ક્યાં એમના વિસ્તારમાં કઈ કઈ ખાડા પડ્યા છે। એ ટૂંક જ સમયમાં ડમ્બરથી એ ખાડા પૂરાઈ જશે અને રખડતા ઢોરનો જે પ્રશ્ન છે એ માલધારી સમાજ જોડે મિટિંગ કરી અને અમે 1.5 વર્ષ પહેલાં પણ એવું કે અમુક લોકો બહારથી ગાયો મૂકી જાય છે પાદરામાં, એ માલધારી સમાજ જોડે મિટિંગ કરી એમને ઢોર ડબ્બો આપી અને જે ગઈ સાલ કર્યું હતું એવું કામ કરીને એ ગાયો બહાર મોકલી દઈશું।